એની જેમ છે થાય ને એક જ ધારો દેકારો કર્યો શરૂ ભાઈ. ભાઈ મારી ચેનલ છે ને રમેશ નૈના વ્લોગ્સ છે એ જો જાય ગાઈસ કેટલું ગાંજે એવું હોય તરીકે ગાંજે ગાઈસ બહુ હો ભાઈ. શુભ સવાર કેમ છો યુટ્યુબ ફેમિલી મજામાં રહેવાનું. આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ને શરૂ ગાડી આવડે જાય છે આજમાં લગભગ કરસાળ દવાખાને લવજીભાઈને જવાનું છે તો જઈ અને થોડી દાદી અપડેટ આપશું. કન્ટિન્યુ આમ જોવો તમે બાટી ધબધબાટી જાય તો ચાલો કરસાળ જઈને મળીએ એટલે કે દવાખાને જઈને મળીએ. માલો જઈ ડાયરેક્ટ દવાખાને. એની જેમ છે નહીં તો આગળ ખબર પડશે હું રીતિ રિવાજ કહેવાય ને ઈ કઈક કરશે હવે. અરે મસ્ત આવે ગાઈસ. હવે છે ને આમાં હો નાખવાની છે આપણે રગની અંદર. ડોક્ટર બનવું ને તો ઈ જો આમ તો ચેક કરે આમ તો નાખી લીધું આપણે એમાં કોઈ ગયા નહીં પેલું મરી જ છે પ્લાસ્ટિક નું છે એટલે આમ તો લોહી આવે. ઓછું તો બનશે બોલ પ્લાસ્ટિક કૂદે ઘડી કેમ થાય હો ભાઈ. તમને ખાવાની ખબર પડે હારું હારું ખાઈ લેવાનું. ચાલો તો બાટલો ચડાવવાનો છે અને પછી પાછા જવું ઘરે. તો ફેમિલી આપણે ડાયરેક્ટ ઘરે પહોંચી ગયા એટલે કે ખબર જ પડી ગયો ને રાતે આવ્યા અમે 10,000 વાગે. હું ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ. આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક 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 સ્વાગત છે. એમ કીધે કેવલ બેહી જા એ તો બેહી જા ઓરા કોટ. હેલો ગાઈસ. હેલો બધા જય દ્વારકાધીશ. સા પકાવું છું તારમાં એવું છે સરસ. લ્યો તો કાંઈ વાંધો નહીં ચાલો પેલા ચા પી લઈ. તો ગાઈસ છોકરા ઓલા પણ બહાબાટી કે છે બોલાવે અને અમી પીલી ચા આ ખા હે સાન બટન આપણે લાવ્યા ને કોટડે પીવડાવી એટલે કોટડેથી નહીં કોટડા જાય એવા આવ્યા હે લાવ્યા હતા. અને આજ તો કાજલને જવા દેવાની છે મેળામાં સિરિયસલી જવું તો પછી મને કે ઘડીએ મારો મગજ જાય એવું થવું ન જોઈએ. ઓકે અત્યારમાં બોલાવવામાં થોડાક તડીકાનું ગરમ થવું પડશે પછી જવું. આપણે છે ને બેસી ગયા છીએ મસ્તીની રસોઈ બનાવે. રસોઈમાં લઈ લીધું છે આપણે ડુંગળી બોલે તો કાંદા આવી રીતના કાંદા આવે અને નાખવાના છે બટેટા. તો કાલે અમે જ્યાં કે કોટલા તો બટેટા લાવેલા છે બકાલામાં તો બટેટાનું ડુંગળીનું શાક કદાચ બને છે. હા પાકું ડુંગળીનું જ બને. અને ફાસ્ટ બોલો ફાસ્ટ બન. બટાટાનું ડુંગળીનું શાક બને છે કેમ કે ખોરચવાળ આવી ગયો છે એટલે મચ્છી તો કઈ હોય નહીં હા એટલે હવે બકાલ ખાવાનો વારો આવી. વાહ વાહ સાચું કે ખોટું. મને બકાલામાં તરીકે મજા આવે નહીં ને આવડે આ બકાલો ભાવે કરવું હું મારે. એટલે બટેટાનું શાક અથાવત ચડે છે અને આમ જો આ ગુલમોહર આપણે હમણાં થોડાક સમય પહેલા જ સોંપ્યા કદાચ કેટલા વધી ગયા. પાણી પાઈને તો બહુ વધી ફાઇનલ વાત છે. ગમે એ વસ્તુ પાણીના લીધેથી બહુ તાત્કાલિક વધે ને આવા ઝાડવા તો યાર સાયો કરવાના ઝાડવા હોય ને યું વધી જાય બોલો તાત્કાલિક બહુ વધે ફાસ. અને ટમેટા હું તમને દેખાડું મને ખુદને ખબર નહોતી કે મારા ઘરેથી આવા મોટા ટમેટા થતા છે આમ આજ ખબર પડી બોલો. ટમેટી નાની એવી છે પાણી એક વખત પાયેલું નથી તોય તેને 3 ટમેટા છે આમ જુઓ મસ્તીના. અહીં એક વખત પાણી નથી પાયું. મૂળીએ દેખાય જવો તો ખરા ગઈશ અને મૂળીએ દેખાય જાય અહીંયા એક વખત પાણી નથી પાયું તો એવડે ટમેટા તોય છે. વ્યવસ્થિત ટમેટી વધતો તો ઘણા ટમેટા હોત. હરીગવન હિંગુ છે પણ હવે કુણ્યું છે તે આપણે બટેટાનું ડુંગળીનું શાક કર્યું નકર હરીગવન હિંગુનું શાક થાય અને એ શાક કરત પણ કાંઈ વાંધો નહીં હાયલા કરે ગઈશ શું કરીશું કહો. એટલે બેસી ગયા જમવામાં છે ઘઉંના રોટલા બાજરાના રોટલા અને ડુંગળીને બટેટાનું શાક. તો ચાલો આજમાં સાદું ઉપાડી લેવી ભાવે અડધો રોટલો આખો રોટલો 1 રોટલો 1.5 રોટલો એમ તો નહીં જાય એટલો બટકો ખાઈ લે. એટલે આ બેટ ને ગોટાને તમે મેકી જો ને કરવા મેક. ચાલો તો હલો ધનજીભાઈ ફટાફટ ખાવા માંડો. ટીશના બેન કેવલભાઈ તમે બંદૂક રમો ને ખાવા માંડો લો. અને એ શું છે એવું છે. ચાલો તો કાંઈ વાંધો નહીં ગાઈસ ફટાફટ જમી લઈએ. એટલે આપણે છે ને ખાઈને ઊભા થઈ ગયા અને પછી છે ને કાજલે ભેંઈ પાવાનું અને ધમારોનું બને શરૂ કર્યું એક સાથે જ. મેં કીધું બતાવી દો તમને. હવે આમ હાથ ખાઈને ધોતી હોય તો મને ક્યારેક એમ થાય કે કાજલ કામ કરે ન કરતો હમણાંથી જાણે હું કરું તું બેહા ખબર ને તમે ક્યારેક પાઈ ગયો એમ બાંધી ગયો સંપાવ પાડ. આવી રીતે યાર માલ હોય કે માણસ
નાવું જ પડે જ તી કા હા એટલે કહું નવરાવતી ની હોય તા નવરાવું તો છે. નવરાવા છે નવરાવું હા નવરાવું તો શું કઈ રોવરાવું ને. એવું છે એટલે રોવે તી માલ પ્રોબ્લેમ હોય તો તું નવરાવાની તો રોવે નવરાઈ લે ખમે યાર વાહ એમ બોલ છે દરિયા ખાલી થાય તાલે કઈ બેસી કરી મોજ કંઈક મેળા જવાનું સંભાળવાનું છે હમણાં ઘડીક ખમો આપણે બેઠા હા તાશે ને આવી જશે મહેમાન આવ્યા છે આવડા કરસાળથી અમારા ગામ નજીક જ છે બેની પછી અહીંયા બેઠા છે ને ઓલી પછી રમકડા રમે છે નાના છોકરા જેમ રમે અને તમારી ચેનલનું નામ આપી જતો મારી ચેનલનું નામ છે રમેશ નૈના વ્લોગ અને ભાઈ બધા મને સપોર્ટ કરજો. ખાસ કરીને સપોર્ટ કરજો સપોર્ટની જરૂર છે એનું કારણ એ છે કે હમણાં નવી ચેનલ બનાવી છે ઓલી ફરી એક વખત તમને બધાને ખબર છે આવ્યા હતા તે દિવસ મેં રિક્વેસ્ટ કરી પણ એ ચેનલ છે ને બહુ હાલતી નહોતી એટલે આપણે નવી ચેનલ બનાવી છે બધા એનો સાથ અને સહકાર રાખી કરવાની છે ચેનલ બહબાટી ધબધબાટી તો બધા સપોર્ટ કરજો કા બરાબર છે. નહીં ના નહીં તમારું ચેનલનું નામ પાછું આપી દો મને ભાઈ મારી ચેનલ છે ને રમેશ નૈના વ્લોગ્સ છે એટલે બધા સપોર્ટ કરજો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી દેજો. હા એમ બરાબર ને નાનજીભાઈ? બરોબર છે તો બધા છે ને સપોર્ટ કરતા રહેજો એટલે યાર શું કહેવાય કે રમેશ નૈના બ્લોગ હા એમ ખાસ સપોર્ટ કરજો એમ તો કહેવાય બધા ખાસ એટલે ખાસ સપોર્ટ કરજો ફૂલ સપોર્ટ કરજો એવડાને બહુ એટલે બહુ સપોર્ટ ની જરૂર છે એ માટે તો બધા લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો એવડાને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કેમ તો કાંઈ વાંધો નહીં ઘડીક બેઠા છીએ અને અય તું ચા પાણી બનાવ હાલો બનાવો ને જલ્દી જો ઘણું જીવન જીવતા રહો કઈ જામવાનું નહીં એવું લાગે ચા કઈ જામ છે નહીં બનશે એમ સરસ કાંઈ વાંધો નહીં હાલો ફેમિલી તો ચા પી લઈએ કેટલી વાર લાગશે ખબર ન પડતી કે કેમ સા બનાવે મહેમાન હાલો તો કઈ ચા પી લઈએ ને પાઈ દઈએ કા તો તો મહેમાન ચા પી લઈ એટલે છે ને મહેમાન બેઠા છે અને અમે છે ને થંબનેલ પાડ્યું આપણી તો મહેનત વાળું થંબનેલ પાડ્યું બોલો આદત ફોટો પાડવાનો આપણે પણ મતલબમાં મહેનત કરાવી દોરી નડતી ને વાયર નડતો ને આમને તેમને એમ તો હજી એક વખત તમને ચેનલનું નામ કહી દઈ અને ખરેખર બધા સપોર્ટ કરજો તમારી ચેનલનું નામ ભાઈ મારી ચેનલનું નામ છે રમેશ નૈના વ્લોગ અને હવે બધા સપોર્ટ કરી દેજો મને થોડો આવડા ભાઈ છે અને આવડા બેન છે અમે બે જણા અહીંયા છે ને એ બે જણા બહુ મસ્ત બનાવે છે હરવા ફરવાના ને એવા નેટનું બધું બતાવો. અલગ અલગ કામે જાય છે ને અલગ અલગ કામનું બધું દેખાડે છે ને અમે તો હું અહીંયા ઘરે ને ઘરે તમને અમારા બ્લોગ દેખાડી હા એમ તો અમારું બધા પાછળ. આવડા નહીં તે બધા સપોર્ટ કરજો હા તો હાલો તો ગાઈસ મળીએ પછી પેલી મહેમાનો આવી જશે ને કાજલ હજી કાંઈ મેળાનું સંભાળ્યું નથી ને હવે છે ને 11 વાગી ગયા અને હું છે ને લહણ પાવા વઈએ વા મેં એટલી ખેતડી ચોખ્ખી કરી અને એટલું હજી ફળ છે 1 તારીખે તો હું થોડુંક મેં કીધું પાઈ દઉં અને મેળાનું સંભાળ્યું નથી કાજલ યાર પેલા બધા મહેમાન આવ્યા ને એ મહેમાનને સપોર્ટ કરી દેજો અને મેળા જવાનું બંધ રહ્યું દરિયામાં જવાનું ટાઈમથી જ આગળ હવે જાઉં બે જણા દરિયામાં મારા બા અને નેન્સી જાય છે લગ્નમાં ગામમાં પછી કેવલ ને મારા પપ્પા પાસે કાજલ હુરાવે છે હુઈ જાય એટલે જાવ આગળ દરિયામાં તમને દરિયામાં લાવીને અપડેટ આપી તમે એવા દરિયામાં લી અને દરિયામાં લાવીને બ્લોગ શરૂ કર્યો બલમ આવો બલમ રેમાન આવે છે ગઈશ ત્યાં આવે અહીં જરૂર અહીં જરૂર ગઈશ આવે ને ઓજ તરીકે શું આવે પંખા વાળો જરૂર છે કેટલું ઘાસ છે બાપ એમાં અંદર બેઠા છે અને કેટલું ઘાસ તો છે ઓજ તરીકે સોયત્રા કેટલી બોલો એ કાસ તપ કઈ એનો કેમ છે ગાઈસ એ હાવ નજીક નીકળું નજીક હાવ હેઠું જોઉં જા એને પણ કોણ ખાવામાં છે ગળી ગેલાસમાં એ કોણ ખાય છે બોલો ગાઈસ જો સોયત્રા કાઢ્યા કોને અને અહીંયા નીકળે ને તો દેખાડો હમણાં આગળ પ્રકાશ ન પડે ને તો વધારે મજા આવશે જો જાય એ જો જાય ગાઈસ કેટલું ગાંજે એવો જ તરીકે આ ગાંજે ગાઈસ બહુ હોવાય એમ નહીં એટલે અમને તમને એમ થાય કે લાવડે કે જે ભાઈ એમ ન હોય નવીન વસ્તુ કહેવાય નહીં દેખાડું થાય ને જોવું થાય એટલે તમને બધાને દેખાડ્યું એમ અને યાર દરિયામાં લાવ્યા ને હવે તડકો લાગી ગયો તડકાનું રેમાન વીટ્યું ને એકને ત્યાં પણ મિલેટ થઈ ગઈ તેવા અમે દરિયામાં લાવ્યા એટલે કે શાક બાક પકડીને વી આવ્યા હવે ભૂખ લાગી ગયા શું ખાવું શાક હંધું વેસાઈ ગયું બોલો કૂણું કઠણ હોંડિયાને ઝીંગાને કહેલું ઢોકળું ફૂકડું બધું વેસી લાગ્યું કાંઈ રોત નહીં શું કરવાનું એટલે રેમાન તમે બધે જોઈ લીધું પછી હું છે ને દરિયામાં પાછો આવી ગયો ઝીલા ઉલસીને મચ્છી પકડીને લાવ્યો ઘરે પડી
અને સકલા મંડાણા આમ જોવું એક જ થાહે ને એક જ ધારો બેકારો કર્યો શરૂ ભાઈ. એટલે પણ કેટલું બોલવું છે આમાં, શું બોલતા છે જોવો તો ખરા તમે. સંભળાય તો છે ને પાછું મારા વાલા, એટલે સૂર્ય ભગવાન અહીંયા આવી જાય એવો હાલ પડી ગયું. પેલા પણ ગજબના નેક્સ્ટ લેવલના બોલે. હવે મોટા બંધ કરવાનું છે કે તમારે લા? ચૂપ. સાંભળવાનું તો છે જ નહીં, લડી લેવાનું છે કે ગમે એમ થઈ જાય તો શું છે. બાદરોને એવું નાખી કે એટલે વાહ જમઝમાટી બોલાવે છે એકલા બોલો, મજા આવી ગઈ. અને હું ઘડીક લાંબુ ડીલ કરું એટલે કે વિડીયો મોટી ચેનલનું છે ને એડિટ કરવાનું શરૂઆત કરી દઉં તો એ આજે 10, 9, 8, 9, 10 વાગી જાય. કેટલા કામ હોય ને ગાય છે. રસોઈ બનાવવાની છે, ખાવાનું છે, જમવાનું છે, ભૂખ લાગી, ઓ માય ગોડ કરે નહીં એટલો લબડી ગયો બોલો. દુનિયાની ભૂખ લાગી છે મને, દુનિયાની ભૂખ. કેમ નેન્સીબેન સારું? મારા પપ્પાએ વાયરનો વેલો ખેંચી લીધો. એક વેલો વાયરલ નહોતો, કેટલી વાયરલ મેં તમને દેખાડી. મારા હાડી અહીંયા હતી ને તે દિવસે મેં તમને જે વાયરલ બતાવી વેલો સવારમાં પૂરો. એટલે આજનો બ્લોક આપણે પૂરો કરી દેવાનો છે. મળશું એક મસ્તીના નવા બ્લોકમાં. ત્યાં બધા મિત્રોને જય માતાજી, બાય બાય. અને હા, તમને એક વાત જણાવવાની છે, સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત કોમેન્ટ કરતા રહેજો. અને દરરોજના માટે યાર કોમેન્ટ કરો છો, અને દરરોજના માટે તમે બધા મિત્રો બ્લોગ જોવો છો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ને ધન્યવાદ. પછી હા લે હા ઓકે એટલે જોજો એમ હો મારા વાલા. બાય બાય.